તસવીરોમાં દેખાતા તમામ હિન્દુ સંગઠનોના કાર્યકરો છે કે જે ડીસા ખાતે ફુવારા સર્કલ નજીક આજે શૌર્ય દિવસની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. ફટાકડા ફોડી જય જય શ્રી રામના નારા સાથે યુવાનોએ આજે શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ શૌર્ય દિવસની ઉજવણીમાં હિન્દુ સંગઠનો એ દિવસને પણ યાદ કરી રહ્યા છે કે જે દિવસે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ હતી અને તે દિવસથી જ રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો હતો. આ દિવસે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય હિન્દુ સંગઠનો શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે. તસવીરોમાં દેખાતા જે કાર્યકરો છે તે ભારતીય હિન્દુ સમાજના વિવિધ સંગઠનો છે અને તે તમામ સંગઠનના લોકો આ શૌર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડી ઉજવણી કરતા આ લોકો જય જય શ્રી રામના નારા લગાવી ધર્મ સંસ્થાપન થયો છે તે વાતનો ગર્વ પણ અનુભવી રહ્યા છે. રાહુલભાઈ મહેશ્વરી અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકરોએ આ વિશે શું કહ્યું આવવું જોઈએ. જય શ્રી રામ. આજે 6 ડિસેમ્બર એટલે કે શૌર્ય દિવસ. આજના દિવસે અયોધ્યાની અંદર જ્યારે બાબરી મસ્જિદનો ઢાંચો તોડી આપણા કારસેવકોએ ત્યાં ભગવો લહેરાયો હતો એ દિવસને અમે શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. આજે ડીસાના અંદર હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ સમાજના સાથે લોકો મળીને ફટાકડા ફોડી ઉત્સવ મનાવી શૌર્ય દિવસની ઉજવણી કરી છે. જય શ્રી રામ. જય શ્રી રામ.